પણ છતાંય માએ સમર્પણ કરી દીધું કે આ દીકરાની વાય એના બાપાનું રાખજો. કે કેમ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે આ, અને એમ કે ફલાણી માનો છે, તો મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એની વાય એના બાપાનું રાખો. જો આ સમર્પણ છે. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે બાબુ બધે ઉપર બેઠી. તમે જો ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે. તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપ બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. ઘરમાં બાપુ 5 સભ્યો હોય, 10 સભ્યો હોય, તમે રાતના 2 વાગે આવો ને, એક જ માં બાપુ ભૂખી બેઠી હોય. હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને જમવા મળ્યું હશે કે નહીં મળ્યું. આખા ઘરના જ ખાઈ પીને હોઈ ગયા હોય. માં તો માં છે ભલા માણસો. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક. અત્યારે તો બાપુ આ ભણતર ગણતર નો એજ્યુકેટર સમય વધી ગયો ને, અત્યારે દીકરા તો બાપુ મા બાપ ને નથી ગણતા, પણ દીકરીઓ નથી ગણતી. દીકરીઓ તમે જોવો તો આપણે તો બધા જાણે છે. મારે કઈ એવું બીજી કોઈ જાહેરાત નથી કરી, પણ આપણે મોબાઈલના માધ્યમથી જોઈએ તો આપણને એમ થાય કે મા બાપના કાળજામાંથી શું વીતતી છે. અરે માન બાપના બાપુ કેવડા અરમાન હોય. જે કીધું એ લઈ દીધું હોય. વાહન કીધું હોય તો વાહન, કપડા કીધા હોય તો કપડા, મોબાઈલ કહે તો મોબાઈલ, જે કે. અને એ મા બાપના કાળજા ઉપર પગ મૂકીને દીકરીઓ જદી હાલતી થઈ જાય તેથી આપણને એમ થાય ઓહો, શું આપણે આ જોગમાં આવ્યું, આપણે શું વાત કરીએ ભલા મને. અમને ક્યાંક ક્યાંક બાપુ આ મા વિશે વાત કરવામાં શરમ લાગે. હવે વિચાર કરજો ને કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી મા ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર હતી કે મારા ઉદરમાં સંતાન છે. દીકરો છે કે દીકરી છે એ ખબર નહોતી, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, આપને ટેકો દેવું થાય, કુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી ઘોડા ઉપર ચડી ગઈ હતી. પ્રસૂતિની વેદના એ તો માવડીઓ બહેનોને ખબર હોય. પ્રસૂતિની વેદનામાં બાપુ એક ડગલું નો માં ઉપાડી શકે. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી દુશ્મનની બીકને માટે, દુશ્મન મને ભગવાન જો દીકરો આપે તો દુશ્મન મારી નાખશે,